અત્યારે જો અહીં રોઈકી છે ને અહીંથી લેવાની છે આપણે મેગી અને ત્યાં જઈને મેગી બનાવવાની છે તો લેટ્સ ગો ફાઇનલી આપણી ગિફ્ટી મેગી આવી ગઈ છે ઉકાઈમાં મોટી ફેક્ટરી લાકડાની પેપરની છે કા હવે આરતી હારે પ્રેન્ક કરી અમે જે જીવડો જોયો હતો ને જોઈએ કેવા રિએક્શન હોય જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને તો ફરીવાર પાછું સ્વાગત છે તમારા મારા બ્રેન્ડ ન્યૂ બ્લોગમાં તો આજે થઈ રહ્યો હતો વરસાદી મોસમ અને વરસાદી મોસમમાં ફૂલ ફેમિલીને જવાનું મન થઈ ગયું ઉકાઈ ડેમ તો ત્યાં જાય જોઈએ ને કેવો એક્સપિરિયન્સ રહે તો યસ પહેલા કપડાં ચેન્જ કરી નાખું અત્યારે તો બધે ફાઇનલ તૈયાર થાય છે અને મમ્મી બોલો આજે તો ઉકાઈ જવાનું છે આવા વરસાદી મોસમમાં તો કઈ ટાઈપનો એક્સપિરિયન્સ છે મજા આવે ને બહુ મજા આવે ઠંડુ વાતાવરણ તો ફાઇનલ અત્યારે લિફ્ટમાં ચડી ગયા છે ને લિફ્ટની અંદરનો વ્યૂ તો જો વાઇડ એંગલમાં મસ્ત આવે છે કેમ છો વાતું છે બ્લોગની અંદર આજે બહુ જ મજા આવવાની છે એટલે હું તમને કહું છું તો મિત્રો તો હવે મારા માટે એક ગુડ ન્યૂઝ છે અને તમારા બધા માટે તે આપણે જયભાઈ બ્લોગ ચાલુ કર્યા છે કેવો છે જયભાઈ બ્લોગ બનાવો છો તમે હા તમે સ્ટેન્ડ બેન્ડ લઈને તો બેઠા છો બ્લોગ બનાવે છે જયભાઈ અને જો પાછળ આપણું ફૂલ ફેમિલી રેડી થઈ ગયું છે મજા આવે ને છોકરાઓ બાબા તમને હારું હાલો તો અહીંયા પહોંચીએ ને તમને મળીએ થોડાક સિનેમેટિક શોર્ટ્સ લઈ લઈએ ઓકે મિત્રો તો આપણે જયભાઈ વ્લોગિંગ તો સ્ટાર્ટ કરી છે અને તમારે આ ચેનલ ઉપર જયભાઈનું વ્લોગિંગ જોયું હોય તો જરાક કોમેન્ટ કરજો તો આપણે એનો બ્લોગ નાખી દેવો એક મસ્ત મજાનો ઓકે તો રિક્વેસ્ટ મોકલજો જયભાઈની જયભાઈને આપણે બ્લોગ બનાવવાના છે હા બનાવવા ને સરપ્રાઈઝ ની સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો હાલો જો કઈ દેખાતું જ નથી આમાં અને કાચ ફૂલ છે તો આખી વિકો પલળી જશે અંદરથી તો જોઈ શકો છો આમ કઈ દેખાતું નથી તો એ જાય ધીમે ધીમે હું થાય હું નહીં જોયા પણ અત્યારે આમ મસ્ત ઝાકર જેવું થઈ ગયું છે બધું હઝાર્ડ લેબને છે ને ચાલુ કરી દીધા છે કાકાએ યસ તો જાય મિત્રો તો અત્યારે ફિલહાલ બારડોલી પૂગી ઓકે મિત્રો તો ફાઇનલ છે અત્યારે પહોંચી ગયા છે બારડોલી અને ત્યાંથી હવે ઉકાઈ ડેમ આમ થોડુંક નજીક જ થાય છે અને યસ રસ્તામાં અત્યારે વરસાદ તો હજી નથી ઊભો રહ્યો પણ હવે જોઈએ આખા રસ્તે વરસાદ ચાલુ જ છે તો યસ હવે જાય અને જોઈએ કઈ ટાઈપનું થાય અને જો ટનલ આવે मजा आया મિત્રો બારડોલી નું સ્ટેશન આવી ગયું છે ચલો બારડોલી ઓલું ઝાડ તો જો અલા અહીંયા જો અહીં રોઈકી છે ને અહીંથી લેવાની છે આપણે મેગી અને ત્યાં જઈને મેગી બનાવવાની છે તો લેટ્સ ગો ફાઇનલી આપણી ગિફ્ટી મેગી આવી ગઈ છે ઉકાઈમાં મોટી ફેક્ટરી લાકડાની પેપરની છે કા હવે આરતી હારે પ્રેન્ક કરી અમે જે જીવડો જોયો હતો ને જોઈએ કેવા રિએક્શન હોય પેપર બને લાકડાએથી બધા કહે ને લાકડાએથી પેપર બને આયા બહુ મોટી કંપની છે તો ફાઇનલી આવી ગયું છે લોકેશન ઉપર પહોંચી ગયા છે અને જો ચારે લીલોતરી અત્યારે અમે જઈએ છીએ નદી તરફ અત્યારે જ્યાં ધોધ પડે ત્યાં નથી જતા
પણ પેલા અમે અહીંયા જે નદી છે ને એનો વ્યૂ લેવા જઈએ ને મેગી. ફાઇનલી જો આપણે ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છે અને અહીંયાનું પહેલા એકવાર વ્યૂ એન્જોય કરો. જો કેવો મસ્ત વ્યૂ છે. જો 10x મારી આપણે જાઓ. બહુ મસ્ત વ્યૂ છે. આમે ચેક આપણે મસ્ત મજાની મેગી બનાવીએ અને કેવું આમ મજા જ આવે ને યાર. તમે આ મિસ કરી જાવ છો. ફાઇનલી જો પહોંચી ગયા છે અહીંયા ને અહીંયાની લીલોતરી જોઈ અને કોયલના મધુર મધુર અવાજથી યાર કેવી મસ્ત મજા આવે. જો થોડોક વરસાદ તો ચાલુ જ છે, ચાલુ જ છે, પણ અહીંયાનો યાર એકદમ વ્યૂ જોવો વાઇડ એંગલમાં 360 વ્યૂ બતાવું તમને. જો મસ્ત મજાનો એક નંબર. જો વાવલી નદીનો 10x ઝૂમ કરીને બતાવું. જો તો કઈ ને અત્યારે જો ટ્રેકિંગ કરીએ અને જોઈએ કેવી મજા આવે. લઈને અમે બે ભાઈઓ જાય છે ટ્રેકિંગ કરવા માટે. તો જાય અહીંયા હાલ અહીંયાથી હવે જાય. વાઇડ એંગલ નથી આવતું. ઉભા રહ્યો વાઇડ એંગલ. લા અહીં તો છત્રી ઉડી જાય. આ નથી લઈ જાવી. અત્યારે અડધે તો પહોંચ્યા છે નદી પાસે જવા માટે. તો હવે હજી અડધું રહ્યું છે તો ત્યાં જઈએ. હાલ જાય. તો હવે અમે જઈએ છીએ અને જો અત્યારે આવા રસ્તા છે ટ્રેકિંગ વાળા, ફૂલ ટ્રેકિંગ વાળા રસ્તા, ફૂલ મોજ છે અહીંયા. અને અત્યારે તો હવે મેગી ખાવું ત્યારે ફૂલ મજા આવવાની છે. કેવું રે ખબર નહીં યાર, ફરકા બહુ આવે અહીંયા. તો યસ, એન્જોય કરો તમે. છે અમારા ઘરના આખા અને અમે એટલા છેટા છે એટલા. તો કઈ નહીં પાછા જાય નદી પાસે. અને પપ્પાએ કીધું છે, મારા પપ્પાએ કીધું છે કે અહીંયા મગર પણ હોય છે. તમે વધારે નીચે તો નથી જવાના, પણ જાય જ્યાં સુધી જવાય ત્યાં સુધી. અને આ નદીનું છે ને પાણી લગભગ છે ને સુકાઈ ગયું છે, નકર અહીંયા સુધી પાણી હોય. અમે એકવાર આવ્યા હતા ને એટલે. અને આ બ્લોગમાં મજા આવે છે કે નથી આવતી જરા કોમેન્ટ તો કરો તો યાર મને આ મોટિવેશન મળે.
second. ઓ માય ગોડ. જો મિત્રો અમને શું જોવા મળ્યું અમને ખબર નથી પણ જો કેવું ડેન્જર લાગે. અરે ભાઈ હવે મિત્રો આ ઇલાકો તો ડેન્જર કહેવાય. પપ્પા આવ્યા તો સારું હતું પણ સાપ અહીંથી આગળ ન વધે યાર. આને જોઈને યાર બીક લાગી ગઈ હવે મારી. बस हवा निकल गई. તો હવે કઈ નહીં દોડીને જાય બરોબર. તો મિત્રો અહીં અમને બીજું મળી ગયું જો. हाँ भाई अबे मुझे बहुत डेंजर लग रही है. હવે આરતી હારે પ્રેન્ક કરી અમે જે જીવડો જોયો હતો ને કે ભાઈ રિએક્શન હોય. કેમ છે આરતી કેવી મજા આવે? अरे बहुत मजा आया. Two 2,000 years later. नहीं अबे તો જો બેગી આયા રહ્યો જો રખડે. આયા રહ્યો જો કેવી ભાગી. યસ prank successful man. ઉભા રહો કેમેરા એંગલ. prank successful. yes. કેવું મસ્ત ઘર છે. વિલેજ ની લાઈફ જ અલગ હોય યાર. વિલેજ મીન્સ ગામ. બેબી ફનસ જાય ને જોયો તો ખરી. ઓકે મિત્રો તો હવે कंट्रोल. ઓકે મિત્રો તો હવે અહીંયા જો નદીની વચ્ચોવચ એક આઇલેન્ડ છે અને એની ઉપર એક ઝાડ છે. જો તમને બતાવું ઝૂમ કરીને. જો આ એક જ આઇલેન્ડ છે. આસપાસ નદી જ નદી છે. જો કેના બહુ મસ્ત. અત્યારે જો મેગી વેગી ખાઈ લીધી છે અને એનો વિડીયો હું ન ઉતારી ગયો કેમ કે પપ્પાને અર્જન્ટ કોલ આવી ગયો હતો. તો યસ તો હવે જો અત્યારે અંધારું પણ થઈ ગયું છે. આ જગ્યાને આ વિસ્તારને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. તો યસ મળીએ આના નવા જ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય અને ઓલી પાવાગઢ વાળી કોમેન્ટ કરી દેજો. તો અહીંયા જાઓ આપણે કોશિશ કરશું જાય કે ન જાય કોશિશ કરશું.